નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે ગુજરાત લોકસેવા ટ્રસ્ટના 35મા વાર્ષિક ઉત્સવ પ્રસંગે સંબોધન કર્યું અને વધુમાં કહ્યું કે સમાજના નબળા વર્ગો ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલોને મદદ કરવા માટે હંમેશા તત્પર આ સંસ્થાએ ગરીબોને માત્ર મફત શિક્ષણ અને તબીબી સેવાઓ જ નથી આપી, પરંતુ છેલ્લા 34 વર્ષથી આ ટ્રસ્ટ શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ અભૂતપૂર્વ કામગીરી કરી રહ્યું છે। માનવતાની સેવા અને લોક કલ્યાણના કાર્યો માટે ગુજરાત લોકસેવા ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો ભાજપના નવા માળખું રચના માટેની આજથી કવાયત હાથ ધરવામાં આવી છે। 15 મંડળોના પ્રમુખની નિમણૂક માટે ઉમેદવારી ફોર્મ ભરવા અંગેની આજથી શરૂઆત થઈ છે। પ્રદેશ નેતાઓની ટીમો પહોંચી સુરેન્દ્રનગર। તો આપને જણાવી દઈએ કે ડોલર કોટેચા, ગૌતમ ગોસ્વામી, દર્શના પુજારા, રામ ચાવડા સહિતના નેતાઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા છે। યુવાનોને તક આપવામાં આવશે। ચૂંટણી અધિકારીએ ડોલર કોટેચાનું નિવેદન સામે આવ્યું છે। સુરેન્દ્રનગર મહાનગરમાં જાહેર કરવામાં આવ્યા હોવાના પગલે હાલ શહેરના મંડળ માટે ચૂંટણી બાકાત રાખવામાં આવી। મંડળોની રચના બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક થશે। 15 મંડળના પ્રમુખની નિમણૂક માટે પેજ પ્રમુખના ઓપિનિયન લેવામાં આવશે। તો આણંદ જિલ્લા અને તાલુકા તેમજ શહેર ભાજપ સંગઠનની ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થતા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના કાર્યકરો ઉમેદવારી નોંધાવવા ઉમટી પડ્યા હતા। આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આણંદ જિલ્લા તેમજ આણંદ તાલુકા, બોરસદ તાલુકા, આંકલાવ તાલુકા, ઉમરેઠ તાલુકા, ખંભાત તાલુકા, સોજિત્રા, તારાપર અને પેટલાદ તાલુકા તેમજ બોરસદ, ઉમરેઠ, ખંભાત, સોજિત્રા, આંકલાવ, પેટલાદ વિધાનસભા મંડળો અને શહેર મંડળોની ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરી સહાયક ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર પાંચાલને પોતાના ઉમેદવારી પત્રો સુપ્રત કર્યા હતા। ત્યારે સહ ચૂંટણી અધિકારી હેમંત પટેલ અને હંસકુમાર બા પણ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે આણંદ જિલ્લામાં નવા સંગઠન પર્વ માટેની પ્રક્રિયા ચાલુ છે। એક પ્રદેશના જે ચૂંટણી અધિકારી છે એમની ઉપસ્થિતિમાં જે પણ કાર્યકર્તાઓએ ફોર્મ ભરવાનું હોય એ એમણે પોતાના બાયોડેટા સાથે એની સંપૂર્ણ વિગત સાથે ચૂંટણી અધિકારી શ્રીને ફોર્મ આપવાનું છે। સમગ્ર ગુજરાતમાં 7 અને 8 આ 2 દિવસ દરમિયાન આની ગતિવિધિ ચાલશે। એના જ એક ભાગરૂપે આજે આણંદ જિલ્લામાં આ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે। તો પંજાબના અમૃતસર ખાતે સહકાર ભારતીના 8મા રાષ્ટ્રીય અધિવેશનનો ભવ્ય શુભારંભ થયો। સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ દીનાનાથ ઠાકોર અને રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર ઉદય જોશી દ્વારા સહકાર ધ્વજના ધ્વજારોહણ બાદ 8મા સહકારિતાના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત કરવામાં આવી। પ્રથમ સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। બનાસ ડેરીએ મુરુસ્થલમાં કરેલી શ્વેત ક્રાંતિ માટે શંકરભાઈ ચૌધરીને શ્રદ્ધેય લક્ષ્મણરાવ ઈમાનદાર પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા। બનાસવાસીઓ અને બનાસના લાખો પશુપાલક આ સન્માનથી ગૌરવ અનુભવે છે કે બનાસકાંઠા જિલ્લાની ડેરીની આ સહકારી પ્રવૃત્તિને પૂરા ભારતની અંદર સન્માનવામાં આવી તે બાબતનું દરેક બનાસવાસીને ગૌરવ છે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આપેલા એક આઈડિયા, કોઈ પણ પ્રકારની રોયલ્ટી સિવાય આપેલા બનાસવાસીઓને આઈડિયા, વિચારો, એનો અમલ કરીને આજે બનાસ એ પૂરા દેશની અંદર દિશા આપવાનું કામ એ સહકારી પ્રવૃત્તિની અંદર જે કરી રહ્યું છે એનું એક બનાસવાસીઓને ગૌરવ છે। આવનારા સમયની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકાર મંત્રાલય બનાવીને તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી સહકારની 3 મોટી સંસ્થાઓ ભારતની અંદર કરવામાં આવી છે। એ એક્સપોર્ટ માટેની, એગ્રીકલ્ચરના એક્સપોર્ટ માટેની બાબત હોય, ઓર્ગેનિક પ્રોડક્ટની બાબત હોય કે સીડ્સ માટેનું કામ હોય, ખાસ કરીને બિયારણ માટેનું, આ ત્રણેય સંસ્થાઓ આવનારા સમયમાં
ગ્રામીણ ભારતની દિશા બદલીને એક આત્મનિર્ભર ભારત બનાવવાની અંદર ખૂબ મોટી તાકાત આપશે તેવો મને ભરોસો છે. પુનઃ સૌ બનાસવાસીઓનો આ ક્રેડિટ અને જસ હું બનાસવાસીઓને આપું છું. બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી બાદની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ બેંકની બીજી ટર્મના ચેરમેન માટે આજે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી, જેમાં નવા ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાથાર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની બિનહરીફ વરણી કરાઈ હતી. જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકની ચૂંટણીને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. વર્તમાન ચેરમેન સ્વાજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, આડાણભાઈ પટેલ અને ડાયાભાઈ પિલિયાતર વચ્ચે ચેરમેન પદને લઈને ચર્ચાઓ જોવા મળી હતી. જિલ્લામાં રાજકીય આગેવાનોની નજર બનાસ બેંકની આ ચૂંટણી ઉપર હતી, ત્યારે યોજાયેલી આ ચૂંટણીમાં બનાસ બેંકના તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા અને બનાસ બેંકના ડિરેક્ટર અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ આ ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. ત્યારે ભાજપ મહુડી મંડળ દ્વારા ચેરમેન તરીકે નવા ચહેરાઓની પસંદગી કરાઈ હતી. નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન કેશુભા પરમારે પોતાને મેન્ડેટ આપવા બદલ ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે એટલે વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી માનનીય રત્નાકરજી સાહેબ, અમારા પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ, આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ, ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ, સંજયભાઈ, શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા, પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય શવસીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો. આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો, પ્રદેશના નેતૃત્વનો, આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોને ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું. અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે. એમના માટે પણ હું રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. હા, જેમ ડાયાભાઈ સાહેબે કીધું કે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સર્વાનુમતે આ જે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી લઘુમતી કહેવાય 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું. પાલનપુર અમદાવાદ હાઈવે નજીક કાંકરેજના તળાના 3 બિલ્ડરોએ પાલનપુરના જૂના લક્ષ્મીપુરાના જમીન માલિક સાથે ભાગીદારીમાં શરણમ રેસીડેન્સીમાં 35 મકાનોની સ્કીમ મૂકી હતી. જોકે મકાન નોંધણી કર્યા પછી 10 વ્યક્તિઓને મકાન ન બનાવી આપી તેમજ દસ્તાવેજ પણ ન કરી આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે પાલનપુરના રોકાણકારોને 2 મકાનના રૂપિયા 18.90 લાખ પરત ન અપાતા ચારેક સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે 2019ના એન્ડમાં અહીંયા આવ્યો ત્યારે શરણમ રેસિડેન્સીની અંદર જોવા માટે આવ્યો ત્યારે ધવલભાઈ, અશ્વિનગીરી અને રાજુગીરી અને વિજયભાઈ મેન એમના ભાગીદાર જમીન માલિક આ ચારે ભાગીદારો બેઠા હતા. ત્યારે મને એમને કીધું
કે રામજીભાઈ તમારું મકાન નોંધાવવું હોય, મારા મિત્ર સાથે આવ્યો હતો સુરેશભાઈ સાથે, કે તમારે નોંધાવવું હોય તો સ્કીમ સારી છે, રોકડામાં તમને સસ્તું પડશે. એટલે મેં મારી સતત 20-25 વર્ષની અંદર ડાયમંડમાં ધંધો કરીને મેં મારા જે બચત મેં કરેલું એ મેં પછી એમના 37 લાખની અંદર મેં ટોકન આપી, લાખ રૂપિયા આપીને મેં મકાન નોંધાયેલું. એના પછી 6 મહિના પછી કોરોના આવ્યો તો મારી ભયંકર ડાયમંડની પરિસ્થિતિ ખરાબ હોવાના લીધે મારો ધંધો ચાલતો તો ચોપટ થઈ ગયો. મારા પેમેન્ટ ભરવામાં આવ્યું. પ્રશ્નમાં એવું છે કે અહીંયા 35 મકાનની સ્કીમ મૂકી હતી શરણમ રેસિડેન્સી નામની, જેમાં 4 ભાગીદાર હતા એ વખતે. જે તે સમયે વિજયભાઈ જમીન માલિક અને ધવલગીરી, અશ્વિનગીરી અને રાજુગીરી, આ પિતા પુત્ર હતા બધા. અહીંયા 35 મકાનની સ્કીમ હતી એટલે લોકોએ બધાએ બુક કરાવી. મેં બી મારા 2 મકાન બુક કરાવ્યા હતા 27-28 નંબર. હવે એમાં એવું થયું સમય મર્યાદા અમને આપી હતી કે ભાઈ અમે 1-1.5 વર્ષમાં તમને પૂરું કરી આપીશું. એટલે એ રીતે બધાએ પોતપોતાના મકાનો બુક કરાયા, પૈસા બી ટાઈમસર એમને આપ્યા. પણ પછી એમને ધીમે ધીમે કામ ને બધું બંધ કરવાનું ચાલુ કર્યું, સાઈડ ઉપર આવવાનું બંધ કરી દીધું. અને લોકો અહીંયા ઈંટોવાળા બધે કપચીવાળા બધા પોતા ઉઘરાણી બી આવવા માંડ્યા. આ રીતે બધું પત્યું. પછી 35 લોકોની જે સ્કીમ હતી એમાં લગભગ 25 જેવા મકાનો વેચી દીધા છે. એ 25 મકાનોના પૈસા એમને લીધા છે અને લગભગ 1,87,00,000 3 થી 4 અલગ અલગ મકાન બુક કરાવેલ હોવા છતાં અંદાજિત 18,90,000ની કિંમત આપ્યા બાદ પણ તેમને તેમના નામે મકાન કરી આપેલ નથી, તેમજ તેમના મકાનનું કામકાજ પણ હાલ અધૂરું રાખેલ છે. વારંવાર સંપર્ક કરવા છતાં અલગ અલગ ગોળ જવાબો. મહેસાણાની વાત કરવામાં આવે તો નવી શેડવી ગામના અપરિણીત યુવાનની નસબંધી કરી દેવાના મામલે જિલ્લા આરોગ્ય વિભાગે જવાબદારો સામે પગલાં ભરવા ગતિવિધિઓ તેજ બનાવી છે. ત્યારે કરાયેલી તપાસમાં વધુ 2 કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેમાં જમનાપુર ગામનો યુવાન બીજા લગ્ન કરે તે પહેલા જ તેની નસબંધી કરી દેવાઈ હોવાનું, જ્યારે 43 વર્ષના આધેડ સિવિલમાં ગયા બાદ વહેમ જતા મુઠ્ઠી વાળીને ભાગતા તેઓ નપુંસક બનતા બચી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મારું નામ અજમેરી સજાદ હુસેન અબ્બાસભાઈ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ધનાલી પેટા કેન્દ્ર, ધનાલી પેટા કેન્દ્ર, પીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરજ ખાતે મારું પ્રાથમિક આરોગ્ય સુરજ છે અને તાલુકો જોટાણા. શું કહેશો શહેજાદભાઈ, આજે 31 વર્ષના અપરિણીત યુવકની નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું, તમારું નામ આવ્યું, તમે લઈ ગયા હતા, શું કહેશો સમગ્ર બાબત? આજે નામ આવ્યું છે પેપરમાં, એમાં તદ્દન ખોટી વાત છે, કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી. મને જહીરભાઈ જે સોલંકી નવી સેઠાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી. મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે. આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે જહીરભાઈ જે સોલંકી નવી સેઠાવી આપેલ છે. હું આમાં કશું જાણતો નથી. મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે. શું કહે જહીરભાઈ તમારા સંપર્કમાં કેવી રીતે તમે કેવી રીતે આ કેસ લીધો? મારો એક મિત્ર છે, એ મને ફોન કર્યો હતો કે આવો કે તારે કેસ લેવો છે, એટલે મેં એક કેસ તૈયાર કર્યો હતો. પણ ત્યાં અડાલજ ખાતે હું પહોંચી ગયો હતો, પણ ત્યાં અડાલજથી પાછો કેસ જતો રહ્યો ને મને જહીરભાઈ જે સોલંકી નવી સેઠાવી જે અડાલજ CSC ખાતે મળેલ હતા એ 3 કેસ લાવેલ હતા. એમાંથી મને એક કેસ મને આપેલો હતો ને એ કેસ મેં મારો માધુજી સરનાજી જમનાપુર. કેટલી ઉંમર થઈ તમારી? 30. તમે લગ્ન કરેલા ત્યારે કોઈ? લગ્ન કર્યા હતા પણ બહેરી જતી રહી. કેટલો સમય થયો? ખાસો ટાઈમ થયો. બીજી વાર લગ્ન કરવાના? શું થયું તું પછી તમને ત્યાં? દવાખાને લઈ ગયા દવાખાના. શું કઈ લઈ ગયા હતા? કર્યા જોંફળીઓ કાપવા. શામાં લઈ ગયા હતા અને ક્યાં લઈ ગયા હતા? એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા અડાલજ ચોકડી. ત્યાં જઈને પછી શું કર્યું? તો જઈને લેબોરેટરી કરવા નોંધ દઈને લોહી લીધું. બરોબર. લોહી લઈને પછી એને કટિંગ કરાવ્યા. તમને કેટલા પૈસા આલ્યા? 2,000 રૂપિયા. કોણ લઈ ગયું તું તમને ખબર હે કોઈ? એક્ટિવા લઈને આવે. કોણ આવે એક્ટિવા લઈને? નોમ તો આપણને સાહેબ આવડતું નહીં. તમને પહેલા મળ્યા હતા ભાઈ? ઓહો, લેવા જ આવ્યા હતા ડાયરેક્ટ. બરોબર. કોણ કોણ હતું તમારા હાથે? બીજું કોઈ? અમારા એક ગફુલભાઈ હતા. બીજું કોઈ? 2 શેઠાવીના હતા.
એટલે તમને કઈ નતા લઈ જાય કે તમારું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવાનું એવું? ના એવું નહીં કીધું, તો ડાયરેક્ટ જ કીધું હતું જવત જ નહીં. કોમનું નામ? ગોવિંદજી ભવાનજી, ગામ જમનાપુર, કેટલા વર્ષ થયા તમારે? 42. પરણિત છો? હોવા. શું તમને લઈ જવામાં આવે હતા અડાલજ ખાતે ઓપરેશન માટે અને પછી ના થયું ઓપરેશન? શું થયું હતું તમને? એટલે શા માટે લઈ ગયા હતા? મને પેલા કીધું મારે બીમારી હતો, હું તાવ હતો, બરોબર. એ સાહેબ આયા પછી ત્યારે મને કીધું, પણ મારે કોમ હતું હું જોયું નતો. પછી બીજી વખત આયા કે લોહીની લેબોરેટરી ને એવું કરવાનું હોય તમને 2000 રૂપિયા આલશું એમ કરીને લઈ ગયા હતા. પછી શું થયું? ક્યાં લઈ ગયા હતા? હમણાં મને કલોલ લઈ ગયા હતા. કલોલ સિવિલમાં? હા, કલોલ સિવિલમાં. શું થયું પછી? તમે પાછા આવ્યા કેમ? શું થયું એટલે મને કાગળિયા બાગળિયા કર્યા, બરોબર. પછી અમુક મને શક પડ્યો કે અમુક કોક છે, એટલે મને શક પડ્યો એટલે મેં એકબીજા પૂછ્યું કે આવું છે, એટલે મેં કહી દીધું કે મારા આ કરાવવું નહીં. તો એ સાહેબ મને જોડે એનો બીજી દોન લઈ ગયો. મેં કહું તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું. પછી શું થયું? કઈ નહીં, પછી મેં ધમકી આલી હતી, મને ઘેર મૂકી ગયા. શામાં લઈ ગયા હતા તમને? એમ્બ્યુલન્સમાં. કોણ લઈ ગયું હતું તમને? એ સાહેબ ને ડ્રાઈવર બે. શું નામ હોય સાહેબનું નામ? સાહેબનું નામ નહીં ખબર, અહીંયા આવા પણ ખબર નહીં. ક્યારે લઈ ગયા હતા? 4મી તારીખે લગભગ. શું માગણી છે તમારી? હા, તમારી માગણી શું? એટલે મારે નતું કરાવવા, આ ધંધો હું કરતો જ નહીં, મને છેતરીને લઈ ગયા હતા. રાજકોટની વાત કરવામાં આવે તો ધોરાજી તાલુકાના છાડવાવદર ગામમાં કાગળ પર ચાલતી શાળાનો મામલો સામે આવ્યો છે. કાગળ પર ચાલતી માધ્યમિક શાળાનો ઇન્ડિયા ન્યૂઝે પર્દોફાશ કર્યો છે. તારીખ 1 ડિસેમ્બરે આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને પર્દોફાશ કર્યો. ઇન્ડિયા ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશો પણ આપ્યા હતા. કાગળ પર ચાલતી શાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ભૂગર્ભમાં છે. જે કાલિયા નામથી ચાલતી હતી આ માધ્યમિક શાળા 54 જેટલા વિદ્યાર્થીઓ શાળાનું રજીસ્ટર પણ કરવામાં આવ્યું. આજે પણ શાળાના મુખ્ય ગેટ ઉપર તાળા લાગેલા જોવા મળ્યા. છેલ્લા 12 વર્ષથી આ શાળા કાગળ પર ચાલતી હોય એવો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જૂનાગઢની વાત કરવામાં આવે તો શહેરના સીમાડા સુધી સિંહોની અવરજવરથી ભયનો માહોલ ઉભો થયો છે. વાડલા ફાટક પાસે રાધિકા રેસિડેન્સીમાં 3 સિંહોનો જોવા મળ્યા હતા. લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. જૂનાગઢના વાડલા ફાટક પાસે આવેલ રાધિકા રેસિડેન્સીમાં 2 દિવસ પહેલા 3 સિંહોના આટાફેરા જોવા મળ્યા હતા. રાધિકા રેસિડેન્સી નજીક આવેલી ગૌશાળા તરફથી આ 3 સિંહો આવી પહોંચ્યા હતા અને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચક્કર મારીને સિંહો બહાર નીકળતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પાર્કિંગ સુધી સિંહો આવી જતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. હેતલ જિગ્નેશ વ્યાસ. બેન, કઈ રીતે સિંહ આવ્યા, કઈ કેવો ડર લાગે? એવું છે, અમને ખ્યાલ નથી, પણ બાજુમાં ભાઈ છે ને ઈ રાતે આવતા હતા તો એની નજર પડી એટલે એ લોકોએ અમને કોલ કર્યો તો અમે બહાર નીકળ્યા. 3 બેઠા હતા, પછી એક ગાય હતી, પણ બધાએ અવાજ કર્યો એટલે એ લોકો ભાગી ગયા. પછી પાછળ ગયા, ત્યાંથી ધીરે ધીરે કરતા પાછળની સાઈડ વહી ગયા. અમે છેટ સુધી જોયું. ડર લાગે? બીક તો લાગે છે. સિંહ છે, છોકરા નાના નાના છે, અમે પણ એમ જ છીએ કે અમે પણ થોડાક મોટા છીએ, પણ તોય થોડીક બીક તો લાગે. મારું નામ જિગ્નેશ વ્યાસ છે અને રાધિકા ટાઉનશીપ એટલે કે રાધિકા રેસિડેન્સી વાડલા ફાટક પાસે રહું છું. અહીંયા છેલ્લા અઠવાડિયાથી દીપડાઓ અને સિંહનો ત્રાસ વધી ગયો છે. આમ જો કે ત્રાસ ન કહેવાય, પણ એક વન વિભાગની બેદરકારી કે જે તમે જોઈ શકો છો. આ બાજુ ગૌશાળાના સાઈડમાંથી બધું એ જંગલ વિસ્તાર જેવું છે, ત્યાંથી રાત્રે આવે છે. અહીંયા ગાયો રહેલી છે અને ગાયો પણ એવી કે ટૂંકમાં નિરાધાર છે, એનું મારણ કરે છે અને અહીંયા નાના બાળકો, વડીલો, વૃદ્ધો, માણસો બધા રહે છે. એને પણ એક ડરનો માહોલ છે, કારણ કે સવારે 6:30 વાગે 7 વાગે બાળકો સ્કૂલે જતા હોય અને ક્યારેક ક્યારેક તો એવું પણ જોવા મળે છે કે સવારે 4:30 5 વાગે સિંહના અને દીપડાના દેખાડા દે છે. તો અમારા આ સોસાયટી તરફથી એ વન વિભાગને નમ્ર અપીલ કે તમે અહીંયા થોડી વોચ રાખો અને જે કંઈ પણ આ પ્રાણીઓ છે એને બંધ કરી અને એના સ્થાન ઉપર ખસેડવા નમ્ર નિવેદન છે. કૃષ્ણકુંજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જસદણના વિંછા રોડ પર કુલદીપભાઈ પટગીરની ધરતી ઇન્ડસ્ટ્રીઝમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. કૃષ્ણકુંજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ દિનેશભાઈ પરમાર અને સમાજના આગેવાન
વિજયભાઈ ચૌહાણ દ્વારા તેમના સમાજના લોકોને સાથે રાખીને બીજી વખત સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આ સમૂહ લગ્નમાં 15 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા પ્રભુતામાં પગલાં માંડનાર 15 દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. દિનેશભાઈ મારસુદભાઈ પરમાર. હું 15 દીકરીઓના સમૂહ લગ્ન છે. હમણાં કૃષ્ણકુંડ સમિતિ જસદણ તરફથી આ દૃષ્ટિ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. એમાં 15 દીકરીઓના પ્રભુતામાં પગલાં પાડેલ છે. આ સમૂહ લગ્નમાં જોડાયેલ તમામ દંપતીઓને હું મારા હૃદયથી આશીર્વાદ આપું છું. તેમનો ઘર સંસાર સુખી અને સંપન્ન રહે. અત્યારના કાળમાં મોંઘવારીમાં આવા સમૂહ લગ્ન કરી અને આપણા નાના નાના પરિવારને આપણે ઉપયોગી થઈ, એ અમારો ધ્યેય છે. ફરી વખત અમે આવું આયોજન કરશું. ગયા વખતે પણ અમે સરતાનપડ બેલડા ગામે 15 દીકરીઓના લગ્ન કરેલ હતા અને બધી જ દીકરીઓ પોતાની રીતે પોતાનો સુખી સંસાર ભોગવી રહી છે. આગામી દિવસો અમે સંખ્યાનો કોઈ ટાર્ગેટ રાખેલ નથી. ગમે એટલી દીકરીઓ અમારા સમાજની આવે, પછી 25 આવે 50 આવે, અમે દરેક દીકરીઓના લગ્ન કરવા માટે તૈયાર છીએ. નસબંધીના મુદ્દે મહેસાણા જિલ્લો નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અત્યારે હાહાકાર મચી ગયો છે. ત્યારે જિલ્લા કોંગ્રેસે સફાળી જાગી અને આવેદનપત્ર આપ્યું. 31 વર્ષના પરિણીત યુવાનને નસબંધી કરી દેવાતા આરોગ્ય તંત્ર ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે આ ટાર્ગેટ કોણે આપ્યો અને યુવાનની કેમ નસબંધી કરવામાં આવી તે અંતર્ગત કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે. છેલ્લા ઘણા સમયથી આપના દ્વારા અને સમગ્ર ગુજરાતમાં જે મેડિકલ માફિયા રાજ ચાલી રહ્યું છે, તે અનુસંધાને ખ્યાતિ હોસ્પિટલ જેવા મોટા કાંડ, જ્યાં એન્જિયોપ્લાસ્ટીની જરૂર નથી ત્યાં એન્જિયોપ્લાસ્ટી કરી અને દર્દીઓને મૃત્યુ સુધી લઈ ગયા છે. પછી ખોટા આંકડાકીય માહિતી દર્શાવી અને સરકારના આંકડા ટાર્ગેટો પૂરા કરવા હિમોગ્લોબિન જેવા કેમ્પોમાં પણ ખોટા આંકડા દર્શાવી અને સરકારની વાહવાહી કરવા આરોગ્ય તંત્ર જે લાગેલું છે કામે, તેની સચોટ માહિતી આજે અમને મળેલ તે અમે આવેદનપત્રમાં પણ જણાવેલ છે. બીજું, હમણાં જ જે ચર્ચિત કિસ્સો બન્યો છે નસબંધીનો, 31 વર્ષના એક સામાન્ય દીકરાને કોઈ પણ લોભ લાલચ આપી અથવા કેવી રીતે એને દવાખાને લઈ ગયા, શું કામ તેની નસબંધી કરવામાં આવી, કોઈ કારણ વગેરેની નસબંધી જો એ અપરિણિત જેવા દીકરાને નસબંધી કરવામાં આવે. તાજેતરમાં આજે જ એક સાપ્તાહિકમાં છાપામાં મેં જોયું કે બીજા 2 કેસ પણ આવ્યા છે. એક દર્દી તો ભાગી ગયો. જો આવા આરોગ્ય અધિકારી, આરોગ્ય તંત્ર સદંતર નિષ્ફળ જતું હોય ત્યારે અમે કલેક્ટરશ્રીને એમના સિરે એમની જવાબદારી થોપવા કે આ સરકારની જવાબદારી છે. આરોગ્ય લોકોનું સચવાય, એમના આરોગ્ય સાથે ચેડા ના થાય, તેની તમામ જવાબદારી કલેક્ટરશ્રી અને સરકારની હોવાથી તેમને હવે આવેદનપત્ર આપ્યું છે. સાથે જ જવાબદાર અધિકારીઓ જે પણ આમાં સંડોવાયેલા હોય તેઓને સસ્પેન્ડ કરવામાં આવે અને CDHO શ્રી મહેશ કાપડિયા જે અમદાવાદથી ચાંદખેડા રહેતા અને મહેસાણાના આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા અપડાઉન કરી અને ખોટું HRA લે છે અને જિલ્લા આરોગ્ય તંત્રની અહીંયાની જે પણ એમની ટીમ છે એ સદંતર નિષ્ફળ જવાથી સમગ્ર મહેસાણા જિલ્લાના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આજે અમે કલેક્ટરશ્રીને અવગત કરી અને સરકારશ્રીને આંદોલન કરવાની ચીમકી સાથે આવેદનપત્ર સુપૃત કરેલ છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.